सत केवल विद्या मंदिर सारसा। माई सेल्फ सज्जन कुमार प्रजापति फ्रॉम सत केवल विद्या मंदिर, क्लास 12 साइंस, सब्जेक्ट फिजिक्स, यूनिट नंबर 2, टॉपिक एग्जाम्पल पार्ट नंबर 4। मित्रों, आज आप चैप्टर नंबर 2 स्थिर સ્થિતિમાન અને કેપેસિટન્સની અંદર અંત તરફ જઈ રહ્યા છે। આપણે આગળના 3 પાર્ટમાં આપણે એક્ઝામ્પલ વિશે વાત કરી છે અને આજે આપણે બાકીના એક્ઝામ્પલ વિશે પણ વાત કરી લઈએ। હવે આજના એક્ઝામ્પલની અંદર પહેલો ક્વેશ્ચન છે, પ્લેટો વચ્ચે હવા હોય, એટલે કે બે પ્લેટ છે અને એના વચ્ચે હવા હોય। હવે તમે બધાને યાદ છે કે પ્લેટો વચ્ચે હવા હોય એટલે બે પ્લેટો હશે અને વચ્ચે હવા હશે, તો આવી રીતના આપણે શું કહીએ છીએ? કેપેસિટર, જે આપણે જાણીએ છીએ। એટલે કે પ્લેટો વચ્ચે હવા હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ, એટલે જ્યારે આપણે સમાંતર પ્લેટ કેપેસિટન્સનું કેપેસિટન્સ શોધ્યું એ થિયરીની અંદર આપણે વાત કરી હતી એના વિશે ડિટેલ્સમાં, જેનું કેપેસિટન્સનું મૂલ્ય આપણને અહીં આપેલું છે 8 પીકો ફેરાડે। હવે અહીં ધ્યાન આપો, અહીંયા જે પીકો છે, 1 પીકો બરાબર 10⁻12 અને 1 પીકો ફેરાડે બરાબર 10⁻12 ફેરાડે। ઇન શોર્ટ ઓફ, પીકોની વેલ્યુ છે 10⁻12। જો પ્લેટો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે, એટલે કે ધારો કે પ્લેટ વચ્ચેનું અંતર આપણે d ધારી લઈએ અને પછીનું અંતર આપણે અડધું કરી દઈએ, એટલે કે d/2 કરી દેવાનું છે, અને તેમની વચ્ચેના અવકાશને ડાયલેક્ટ્રિક અચળાંક 6 ધરાવતા દ્રવ્ય વડે ભરી દેવામાં આવે। એટલે કે પહેલાં જે માધ્યમ હતું એ હવાનું હતું, પહેલાં જે અંતર હતું એ d હતું, એટલે કે અને પછી જ્યારે માધ્યમ બદલી, એટલે કે હવાનું માધ્યમને ચેન્જ કરીને કોઈ દ્રવ્યનું માધ્યમ મૂકી દેવામાં આવે છે જેનું મૂલ્ય છે 6 ડાયલેક્ટ્રિક અચળાંક, અને ત્યારે એનું અંતર આપણે અડધું કરી દઈએ છીએ, તો તેનું કેપેસિટન્સ કેટલું હશે? એટલે કે અહીંયા આપણે બે કન્ડિશન આપેલી છે, પહેલી છે હવાના માધ્યમ માટે અને બીજી છે ડાયલેક્ટ્રિક માધ્યમ માટે। તો આપણે અહીંયા આગળ સૌપ્રથમ આપણને તો કહ્યું જ છે કે જ્યારે હવાનું માધ્યમ હોય ત્યારે કેપેસિટન્સનું મૂલ્ય પણ આપેલું છે, પરંતુ જ્યારે ડાયલેક્ટ્રિક અચળાંકનું માધ્યમ મૂકવામાં આવે છે ત્યારે એનું કેપેસિટન્સનું મૂલ્ય કેટલું હશે જે આપણે શોધવાનું છે। ચલો શરૂઆત કરીએ। પહેલાં તો આપણને જે આપી લખી નાખીએ કે એક બાજુ લખીશું હવા અને એક બાજુ લખીશું શૂન્યાવકાશ નહીં, ડાયલેક્ટ્રિક અચળાંક, ડાયલેક્ટ્રિક માધ્યમ એવું મૂકીશું। શૂન્યાવકાશમાં આપણે શું આપ્યું છે? કેપેસિટન્સનું મૂલ્ય લખીશું C બરાબર 8 પીકો ફેરાડે। આ બાજુ આવી જઈએ, આ બાજુ આપણને આપ્યું છે ડાયલેક્ટ્રિક અચળાંક, એટલે કે K આપ્યો છે, K બરાબર 6 મૂલ્ય આપ્યું છે, અને ત્યારે આપણે C બરાબર ક્વેશ્ચન માર્ક શોધવાનું છે, મતલબ કે એકમાં C આપ્યું છે, એકમાં C આપણે શોધવાનું છે। તો શોધી કાઢીએ। પહેલાં લખીશું હવાના માધ્યમ માટેનું કેપેસિટરનું કેપેસિટન્સ। આપણે જાણીએ છીએ કે જ્યારે સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સની આપણે થિયરી ભણ્યા એની અંદર આપણે છેલ્લે એનું કેપેસિટન્સનું સૂત્ર શોધ્યું હતું, મેં કહ્યું હતું કે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે, જે છે C બરાબર ε0A/d, રાઈટ। તો C એટલે કે કેપેસિટન્સ બતાવે છે, ε0 એટલે કે આપેલા માધ્યમની પરમિટિવિટી બતાવે છે। હવે અહીં 0 હોય એટલે સમજી લેવું કે શૂન્યાવકાશ જ છે કાં તો હવા જ છે, A એટલે તેનું ક્ષેત્રફળ બતાવે છે, અને D એટલે કે બે પ્લેટ વચ્ચેનું અંતર બતાવે છે, બરાબર। જ્યારે પણ શૂન્યાવકાશ કહેવાનો ક્રમ આવે ત્યારે આપણે 0 તરીકે વાપરીએ છીએ, અહીંયા એટલે આપણે C0 લખ્યો છે અને અહીંયા આપણે ε0 લઈશું। હવે C0 એટલે કે આપણને જ્યારે હવાના માધ્યમમાં જ્યારે કેપેસિટર છે ત્યારે એનું કેપેસિટન્સનું મૂલ્ય આપણને આપેલું છે, કેટલું છે? 8 પીકો ફેરાડે। તો લખીશું 8 × 10⁻12 પીકો ફેરાડે ઇઝ ઇક્વલ ટુ ε0 એમના m, A એમના m અને સ્મોલ d એમના m। અહીંયા આપણે આને આ સમીકરણ નંબર 1 આપી દઈએ છીએ। હવે જ્યારે બે પ્લેટ વચ્ચે આપણે, એટલે કેપેસિટરની બે પ્લેટો વચ્ચે જ્યારે આપણે માધ્યમ શૂન્યાવકાશનું બદલી ડાયલેક્ટ્રિક માધ્યમ મૂકી દઈએ છીએ ત્યારે બે પ્લેટ વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે છે એવું આપણને કહ્યું છે, તો તે વખતે તે કેપેસિટરનું કેપેસિટન્સ કેટલું હશે? હવે લખીશું કે જ્યારે ડાયલેક્ટ્રિક માધ્યમ ભરવામાં આવે અને તે બે પ્લેટો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે ત્યારે મળતું કેપેસિટન્સનું મૂલ્ય C બરાબર K। હવે ધ્યાન આપો, અહીં ડાયલેક્ટ્રિક અચળાંક છે એટલે આપણે K મૂકીએ છીએ, બાકી બધું એમને ε0A/d નું ε0A/d, પરંતુ D બરાબર શું મૂકીશું? d/2, કારણ કે આપણને કહ્યું છે કે અડધું અંતર કરો। આ 2 ને લઈ જઈએ ઉપર, તો 2K ε0A/d
તો સી બરાબર, ચલો ધ્યાન આપો, હવે સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 ઉપરથી આ બંનેને સરખાવી દઈએ. આપણે આ બંનેને સરખાવી દઈએ તો સરખાવીશું તો જો તો સી બરાબર સી કરશો તો 2k એપ્સિલોન 0 a બાય ડી બરાબર એપ્સિલોન 0 a બાય ટી, એટલે ડી ડી ગતા રહ્યા, એપ્સિલોન 0 ગતા રહ્યા, એપ્સિલોન 0 ગતા રહ્યા, એ ગતા રહ્યા, એ ગતા રહ્યા, બાકી શું રહ્યું 2 ઇન્ટુ કે બરાબર છે 2 ઇન્ટુ કે બાકી રહ્યું, અને આ બાજુ શું બાકી રહ્યું છે 8 ઇન્ટુ માઇનસ 12, તો લખીશું શું 2 કે કેટલા છે 6 ઇન્ટુ આ બાકી રહ્યા, આ બાજુ તારે તો આવશે 8 ઇન્ટુ માઇનસ 12, તો 96 ઇન્ટુ 10 માઇનસ 12 ફેરાડે બરાબર છે. અને એવું ના કરવું હોય તો તમારે આ સમીકરણની અંદર 2k સિવાય આ જુઓ એપ્સિલોન 0 a બાય ડી છે આટલું, એની વેલ્યુ આપણને મળી છે, એપ્સિલોન 0 a બાય ડી વેલ્યુ મળી છે 8, સીધી અહીંયા મૂકી દો તો આપણને આન્સર મળી જશે ઇઝીલી બરાબર છે. તો કેટલું મળે છે 96 ઇન્ટુ 10 માઇનસ 12 ફેરાડે. હવે 10 માઇનસ 12 કેટલા કહેવાય પીકો ફેરાડે, કેટલા કહેવાય પીકો, તો શું લખીશું ઇઝ ઇક્વલ ટુ 96 પીકો ફેરાડે. તો આ રીતે આપણે કોઈ પણ અચળાંક માટેનું કેપેસિટરનું કેપેસિટન્સ પણ શોધી શકીએ છીએ, રાઈટ. એ તમે બીજી મેથડ કઈ કે ડાયરેક્ટ આપણે એપ્સિલોન 0 a બાય ડીની કિંમત છે અહીં અંદર મૂકી દઈએ તો પણ ચાલે બરાબર, તમને એ તમને વધારે તમને સહેલું લાગશે. ઓકે, તો આવો બીજો એક્ઝામ્પલ પણ હોમવર્કમાં કરવાનો છે. રાઇટ ડાઉન ધ ક્વેશ્ચન. ચલો 8 પીકો ફેરાડે છે ત્યાં લખો 10 પીકો ફેરાડે. 8 પીકો ફેરાડે છે ત્યાં લખો 10 પીકો ફેરાડે. ડાયરેક્ટ કરંટનું મૂલ્ય લખો 8. ચલો એવી રીતના બીજો લખો જ્યાં 8 પીકો ફેરાડે છે ત્યાં લખો 6 પીકો ફેરાડે. 6 પીકો ફેરાડે. અને જે ડાયરેક્ટ કરંટ 6 મૂલ્ય છે એની જગ્યાએ લખો 5 5. તો આ રકમની જેમ તમારે બીજા બે એક્ઝામ્પલ કરવાના છે ટ્રાય હોમવર્ક માટે, પ્રેક્ટિસ માટે. ઓકે, ચલો આગળ જઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ પર. હવે ધ્યાનથી સાંભળજો. અહીંયા આપણને શું કીધું છે, અહીંયા આપણને કહ્યું છે કે બે પ્લેટો વચ્ચે હવા હોય, એટલે કે બે પ્લેટો છે એની વચ્ચે હવા હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટરમાં દરેક પ્લેટનું ક્ષેત્રફળ, એટલે કે કેપેસિટરની રચના છે. હવે આપણે જાણીએ છીએ કે કેપેસિટરની રચનામાં શું હોય, બે પ્લેટો હોય, વચ્ચે શૂન્ય અવકાશનું માધ્યમ હોય, ચોક્કસ અંતર હોય અને ચોક્કસ ક્ષેત્રફળ હોય બરાબર છે. આવું એક કેપેસિટર છે અને જેના પ્લેટનું દરેક પ્લેટનું ક્ષેત્રફળ કેટલું છે 6 ઇન્ટુ 10 માઇનસ 3 મીટર સ્ક્વેર. કેટલું છે 6 ઇન્ટુ 10 માઇનસ 3 મીટર સ્ક્વેર. અને બે પ્લેટો વચ્ચેનું અંતર 3 મિલીમીટર છે. અને આપણે કહ્યું છે કે બે પ્લેટો જે છે એના વચ્ચે કેટલું છે 3 મિલીમીટર બરાબર. અહીં આપણને મિલીમાં આપેલું છે. આ કેપેસિટરનું કેપેસિટન્સ ગણો, એટલે કે અત્યારે આ કેપેસિટરનું કેપેસિટન્સ કેટલું હશે તે આપણે શોધવાનું છે. જો આ કેપેસિટરને 100 વોલ્ટ સપ્લાય સાથે જોડવામાં આવે તો તેની દરેક પ્લેટ પરનો વિદ્યુતભાર કેટલો હશે. એટલે આપણે કહ્યું છે કે જો હવે આ પ્લેટને, એટલે કે જો કેપેસિટરને જો આપણે બહારથી 100 વોલ્ટ સાથે જોડી દઈશું તો દરેક પ્લેટ પરનું વિદ્યુતભારનું મૂલ્ય કેટલું હશે એ પણ આપણે શોધવાનું છે. હવે ધ્યાન આપો. હવે આપણે અહીં કહ્યું છે વારે વારે આપણે કેપેસિટરની વાત કરીએ છીએ, વારે વારે આપણે કેપેસિટન્સની વાત કરીએ છીએ, એટલે એકવાર આપણે વ્યાખ્યા બોલી જઈએ કે કેપેસિટર એટલે શું, તો બે અલગ કરેલા સુવાકોથી બનતી રચનાને, જ્યાં બે અલગ કરેલા સુવાકો કોણ છે બે પ્લેટો છે એના આપણે શું કહીએ છીએ કેપેસિટર. અને બીજી વસ્તુ કેપેસિટન્સ એટલે શું, તો કેપેસિટન્સ કોને કહેવાય, તો આપણે જાણીએ છીએ કે કેપેસિટન્સ C બરાબર Q બાય V, એટલે કે દરેક પ્લેટ પરનો વિદ્યુતભાર Q અને બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V ના ગુણોત્તરને આપેલા કેપેસિટરનું કેપેસિટન્સ કહેવામાં આવે છે. હવે આપણે જાણીએ છીએ કે આપણે કહ્યું છે એમ કે આપણને જે આપ્યું હોય પહેલાં એક બાજુ એને સાઈડમાં લખી નાખીશું. ચલો આપણને શું આપ્યું છે જોઈ લો. આપણને અહીં આગળ આપ્યું છે ક્ષેત્રફળ A, લખીશું ક્ષેત્રફળ A બરાબર 6 ઇન્ટુ 10 માઇનસ 3. ચલો પછી આપ્યું છે અંતર D આપ્યું છે તો લખીશું અંતર D બરાબર 3 મિલીમીટર, લખીશું 3 મિલીમીટર. હવે મિલીમાં છે અને ફેરવો મીટરમાં તો 3 ઇન્ટુ 10 માઇનસ 3 કરી દેવાના છે. અને સુધા શું છે કેપેસિટન્સ. ચલો હવે A આવતું હોય D આવતું હોય એવું કયું સમીકરણ છે જે કેપેસિટન્સનું હોય, તો C બરાબર એપ્સિલોન 0 A બાય T. ચલો મૂકી દઈએ. એપ્સિલોન 0 શું શૂન્યાવકાશની પરમિટિવિટી, એ વેલ્યુ કેટલી આવે 8.854 ઇન્ટુ 10 માઇનસ 12. A એટલે કેટલા છે તો 6 ઇન્ટુ 10 માઇનસ 3 જે આપણે અંદર આપેલા છે. D એટલે કે આપણે જે શોધવાના છે, સોરી જે આપણને આપેલા જ છે કેટલા છે 3 મિલીમીટર 3 ઇન્ટુ 10 માઇનસ 3. સોલ્વ કરીએ તો આપણને આન્સર મળશે 17.7 ઇન્ટુ 10 માઇનસ 12 ફેરાડે બરાબર. આ એક્ઝામ્પલ આપણે આગળ ઓલરેડી કર્યો છે પણ આજે આપણે એકવાર ફરી રિપીટ કરીએ છીએ કારણ કે આપણે આમ અગાઉ
આના જેવો જ એક એક્ઝામ્પલ જોયો, જેથી આપણને પાક્કો રિમાઇન્ડ થઈ જાય. C0 બરાબર શું? 17.7 × 10⁻12 ફેરાડે બરાબર છે. તો 7.7 હમણાં જ કીધું કે 10⁻12 ફેરાડે આવે તો શું એને કહેવાય? પીકો ફેરાડે. તો શું મળશે? પીકો ફેરાડે ઇઝ ઇક્વલ ટુ નિયરલી 18 પીકો ફેરાડે. હવે કેપેસિટન્સ મળી ગયું. આપણે ફાઇન્ડ કોણ છે? વિદ્યુત ભાર. તો આપણે જાણીએ છીએ કે હવે કેપેસિટન્સ આવતું હોય શોધવાનું છે, એટલે કેપેસિટન્સ એવું સૂત્ર સુધી જેમાં આપણને શું મળતું હોય? વિદ્યુત ભાર Q આવતો હોવો જોઈએ અને V પણ આવતો હોવો જોઈએ. તો કયું છે? C બરાબર QV, સોરી Q બરાબર CV. તો Q બરાબર C × V. C શોધી કાઢ્યા, V આપણને આપેલા છે, મૂકી દો તો આપણને આન્સર મળશે 1.8 × 10⁻9 કુલમ. તો આ રીતે આપણે કેપેસિટરનું કેપેસિટન્સ અને કેપેસિટરની પ્લેટ વચ્ચેનો પરનો વિદ્યુત ભારનું મૂલ્ય પણ શોધી શકીએ છીએ. આપણે જસ્ટ રિપીટ કર્યો છે, જસ્ટ રિમાઇન્ડ કરવા માટે. બરાબર છે? ઓકે, ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ પર જઈએ. આપણે આના પહેલાંના એક્ઝામ્પલ જોઈ ગયા હતા કે માધ્યમ બદલ્યું હતું ત્યારે આપણને ડાયરેક્ટ એક્સચેન્જ મળતો હતો. એવું જ કંઈ છે. સ્વાધ્યાય 2.8માં આપેલ કેપેસિટરમાં 3 મિલીમીટર જાડાઈની માઇકાની પ્લેટ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે. બરાબર છે. હવે આપણે આગળના એક્ઝામ્પલ એટલા માટે કર્યો છે જેથી આપણે એનો ઉપયોગ કરી શકીએ. હવે સ્વાધ્યાય 2.8ની અંદર આપણને કહ્યું છે કે કેપેસિટરમાં 3 મિલીમીટરની જાડાઈની માઇક્રાની પ્લેટ મૂકેલી છે. બરાબર. અને આ પ્લેટની અંદર માધ્યમ કયું છે? ડાયરેક્ટ એક્સચેન્જ 6 ધરાવતું માધ્યમ છે. તો કેપેસિટરની બે પ્લેટ વચ્ચે નંબર 1 વોલ્ટેજ સપ્લાય જોડેલું રહે ત્યારે અને નંબર 2 વોલ્ટેજ સપ્લાયનું જોડાણ દૂર કર્યા બાદ દાખલ કરવામાં આવે તો દરેક કિસ્સામાં શું થાય તો સમજાવો. હવે ધ્યાનથી સાંભળો કે આપણને પહેલાં તો કહ્યું છે કે આપણે આગળના એક્ઝામ્પલમાં જોયું તેમ આપણને કેપેસિટર આપેલું છે, એની બે પ્લેટો વચ્ચેનું આપણને ક્ષેત્રફળ આપેલું, બે પ્લેટોનું ક્ષેત્રફળ આપેલું છે અને બે પ્લેટ વચ્ચેનું આપણને અંતર આપણને આપેલું છે. હવે આપણને કહ્યું શું છે કે ધારો કે માધ્યમ અંદર આવું હોય એવું કે માધ્યમ મૂકેલું છે અચળાંકવાળું અને ત્યારે વોલ્ટેજ સપ્લાય જોડેલું રહે ત્યારે અને વોલ્ટેજનું સપ્લાય જોડાણ દૂર કરે ત્યારે અને પછી દાખલ કરીએ ત્યારે તો દરેક કિસ્સામાં શું થાય સમજાવો. હવે સમજો નંબર 1 કિસ્સો આપણે શું કહ્યું છે? વોલ્ટેજ સપ્લાય જોડેલું રહે ત્યારે. હવે આપણી પાસે અહીંયા જે કેપેસિટર જે છે એ કેવું છે? ડાયરેક્ટિક માધ્યમ દાખલ કરેલું હોય તેવું. તો ડાયરેક્ટ માધ્યમનો અચળાંક કેટલો છે? 6 છે. એવું કોઈ માધ્યમ છે જેનું કેપેસિટરની રચના બનાવેલી છે, તેનું કેપેસિટન્સ કેટલું? હવે જાણીએ છીએ કેપેસિટન્સ C બરાબર જે આપણને ઓલરેડી આગળ મળી ગયું છે. તો ડાયરેક્ટ માધ્યમ દાખલ કરીશું ત્યારે આપણને કેપેસિટન્સ કેટલું મળશે? તો C ડેશ બરાબર, અમે કહ્યું હતું જ્યારે પણ માધ્યમ ઉમેરે ત્યારે આપણને C0 લખતા નથી અને C ડેશ લખીએ છીએ. તો C ડેશ બરાબર K × C0. C ડેશ બરાબર K × C0. કે આપણે આપ્યું છે 6 અને આપણને આગળ C કેટલા મળ્યા હતા? 18 × 10⁻12. તો આપણને C ડેશ કેટલા મળ્યા? 108 પીકો ફેરાડે. મતલબ કે હવે આપણને આ ડાયરેક્ટ દાખલ માધ્યમ કરીશું આટલા લેવલનું, બરાબર, 6 લેવલનું, ત્યારે આપણને એનું કેપેસિટન્સ કેટલું મળે છે? આટલું જોવા મળે છે. હવે શું કહું છે? જ્યારે ડાયરેક્ટ દાખલ કરીશું ત્યારે સપ્લાય વોલ્ટેજ ચાલુ રાખવાનો છે. પાછું કહ્યું છે આપણે, જો ધ્યાનથી સાંભળો, વોલ્ટેજ સપ્લાય જોડેલો હોય તો દરેક પ્લેટ પરનો વિદ્યુત ભાર કેટલો હશે? ઓબ્વિયસલી તમે વોલ્ટેજ આપશો એટલે શું મળશે તમને? વિદ્યુત ભારની વેલ્યુ મળશે. કેટલી હશે? Q ડેશ બરાબર C ડેશ × V ઇઝ ઇક્વલ ટુ C ડેશ જે આપણને ઉપર મળ્યા છે કેટલા મળ્યા છે? 108 પીકો ફેરાડે. તો 108 પીકો ફેરાડે ઇન્ટુ V વોલ્ટેજ કેટલો આપણે સપ્લાય આપ્યો છે? 100, એટલે 100 લખીશું. તો જ્યારે આપણે બેટરીનો વોલ્ટેજ જોડીશું ત્યારે આપણને મળતો દરેક પ્લેટ પરનો વિદ્યુત ભાર કેટલો મળે છે? તો પ્લેટ પરનો વિદ્યુત ભાર એ 6 ગણો વધી જાય છે. કેટલો વધી જાય છે? 6 ગણો. બરાબર. કારણ કે માધ્યમ કયું છે? 6 અચળાંક ધરાવતું, એટલે આના ગુણ્યા 6 કરી દેવાના છે એટલે આપણને વિદ્યુત ભારનો 6 ગણો મળે છે. અને બેટરીનો સપ્લાય અચળ રહેતો હોવાથી કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનો PD અચળ રહેશે. મતલબ કે આપણે અહીંયા વોલ્ટેજ સપ્લાય કોન્સ્ટન્ટલી આપતા રહીએ છીએ, આપણને મળતો અચળાંક પોટેન્શિયલ ડિફરન્સ એટલે કે વિદ્યુત સ્થિતિમાં તફાવત કેટલો મળશે? 100 વોલ્ટ જોવા મળે છે. હવે નંબર 2માં આપણને એવું કહ્યું છે કે જો કેપેસિટરની બેટરીથી અલગ કરી દેવામાં આવે તો કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનો વિદ્યુત ભાર આપણે હવાના માધ્યમ જેટલો જ થશે. મતલબ કે અંદર કોઈ માધ્યમ નથી, કારણ કે અંદર કોઈ માધ્યમ રહેતું નથી. તો હવે માધ્યમ કયું કહેવાશે? માત્ર ને માત્ર શૂન્ય અવકાશ હોવાનું. માટે વિદ્યુત ભાર જે પહેલાં હતો એ વિદ્યુત ભાર આપણને જોવા મળશે. તો પ્રારંભમાં આપણે જોયું કે આપણને વિદ્યુત ભારનું મૂલ્ય કેટલું મળતું હતું, તો પછી એટલે કે આપણે છેલ્લે વિદ્યુત ભાર કેટલું મળ્યું? તો 1.8 જેટલું. તો હવે પણ કેટલું મળશે? એટલું જ જોવા મળશે. એટલે લખીશું કે ત્યારે પણ આપણને વિદ્યુત ભાર સેમ એટલે કે Q ડેશ બરાબર 1.8 × 10⁻9 કુલંબ જ જોવા મળે છે. બરાબર છે? તે ખ્યાલ આવી જાય છે. તો દૂર કર્યા બાદ આપણે કહ્યું એમ કે અંદર કોઈ ડાયરેક્ટ માધ્યમ છે નહીં, પરંતુ હવે અહીંયા વોલ્ટેજ પણ દૂર કરી દઈએ છીએ આપણે. એટલે વોલ્ટેજને દૂર કરતા એટલે કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનો અબ્રકની પ્લેટ દાખલ કરતા, એટલે કે હવે આપણે આ પ્લેટ વચ્ચે જો કોઈ અબ્રકની પ્લેટ દાખલ કરીશું
તો ત્યારે તેનો પીડી કેટલો એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ કેટલો એટલે કે વિદ્યુત સ્થિતિમાં તફાવત કેટલો તો V બરાબર V0/6 કારણ કે પેલું ગતું રહ્યું છે એટલે બાય 6 કરીએ છીએ જે પહેલાં 6 અચળાંક ધરાવતું માધ્યમ હતું એને આપણે કરી નાખીએ છીએ તો V0/6 = 100/6 બરાબર 16.6 વોલ્ટ અને આ દરમિયાન કેપેસિટન્સ અચળ મળે છે કેટલું મળે છે 108 કેટલું મળે છે 108 પીકોફેરાડે જે આપણે આગળ શોધ્યું રાઈટ 108 પીકોફેરાડે એટલે કે આપણે ધ્યાન આપવાનું છે કે જ્યારે કોઈ પણ પ્રકારનું માધ્યમ ન હોય એટલે કોઈ પણ પ્રકારનો અચળાંક ધરાવતું માધ્યમ મૂકવામાં ન આવે ત્યારે અંદર કેવું શું હોઈ શકે શૂન્ય અવકાશ હોઈ શકે શું હોઈ શકે શૂન્ય અવકાશ જ હોઈ શકે બરાબર છે આ એક્ઝામ્પલમાં તમને તો આપણને ખાલી અહીં આગળ બે માધ્યમો અને તેની અસર વિશે આપણે માહિતી મેળવી ચલો આગળ જઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ નેક્સ્ટ એક્ઝામ્પલ છે કે 600 પીકોફેરાડેનું એક કેપેસિટર 200 વોલ્ટના સપ્લાય વડે વિદ્યુતભારિત કરવામાં આવે છે એટલે કે કોઈ કેપેસિટર છે એનું મૂલ્ય છે 600 પીકોફેરાડે અને એને જ્યારે 200 વોલ્ટના સપ્લાય સાથે વિદ્યુતભારિત કરવામાં આવે છે એટલે કે એને 200 વોલ્ટનો સપ્લાય આપવામાં આવે છે પછી તેનું સપ્લાય સાથે જોડાણ દૂર કરવામાં આવે છે પછી તેનું સપ્લાય બંધ કરી દેવામાં આવે છે અને બીજા વિદ્યુતભારિત ન હોય તેવા 600 પીકોફેરાડેના કેપેસિટર સાથે જોડવામાં આવે છે એટલે કે બીજો એક કેપેસિટર લેવામાં આવે છે જેનું કેપેસિટરનું મૂલ્ય કેટલું છે 600 પીકોફેરાડે પરંતુ તે વિદ્યુતભારિત ન હોય એટલે કે હવે બીજો એક કેપેસિટર લઈશું જેમાં જે વિદ્યુતભારિત નથી તેની સાથે જોડવામાં આવે છે તો આ પ્રક્રિયામાં કેટલી ઉર્જા ગુમાવાઈ હશે હવે તમે ધ્યાનથી સાંભળજો આપણને અહીંયા આગળ કેપેસિટર્સ બે આપ્યા છે અને બે વોલ્ટેજનું મૂલ્ય આપ્યા છે પહેલું સી આપ્યું છે 600 પીકોફેરાડે બીજું આપ્યું છે 600 પીકોફેરાડે પહેલો આપણે વોલ્ટેજ આપ્યો છે 200 અને પછી એવું કહ્યું છે કે વિદ્યુતભારિત ન હોય મતલબ કે વિદ્યુત વોલ્ટેજ કેટલો છે શૂન્ય છે કેટલો છે શૂન્ય છે તો ઉર્જા કેટલી હશે એટલે આપણે પહેલા માટે ઉર્જા ફાઇન કરી શકીએ પછી બીજા માટે ઉર્જા ફાઇન કરી શકીએ બરાબર છે પરંતુ આપણે ડાયરેક્ટ લખી શકીએ કે અહીંયા આગળ ઉર્જામાં ઘટાડો ઉર્જામાં શું થાય છે ગુમાવાય છે એટલે ઉર્જામાં શું થાય છે ઘટાડો થાય છે માં ડેલ્ટા યુ બરાબર સૂત્ર મુજબ 1/2 CV² પરથી શું આવશે તમારે યાદ રાખવાનું છે 1/2 CV² પરથી સૂત્ર આપણે બનાવેલું સૂત્ર તમારે યાદ રાખવાનું છે કે C1 C2 × V1 - V2 સ્ક્વેર છેદમાં 2 ઓફ C1 + C2 ચલો હવે C1 બરાબર આપણે કેટલા આપ્યા છે 600 C2 કેટલા આપ્યા છે 600 V1 કેટલા આપ્યા છે 200 V2 કેટલા આપ્યા છે 0 છેદમાં 2 એમના એમ C1 ની વેલ્યુ અગેન 600 C2 ની વેલ્યુ અગેન 600 સોલ્યુશન આપો હવે તમને ખબર છે કે ગુણાકાર હોય ત્યારે ઘાતનો શું થાય સરવાળો થાય 600 × 600 કરીશું એટલે આન્સર આવશે એના ગુણ્યા 200 કરીશું એટલે આપણને આન્સર એક આવો મળશે જે નીચે પહેલાં 600 કર્યું છે તો 3600 ગુણ્યા 10 - 20 કરી દે છે બરાબર -12 - 12 24 માંથી 4 જાય તો -20 × 200 છેદમાં 2 × મલ્ટીપ્લાય ઓફ ધીસ વેલ્યુ 600 + 600 થશે 1200 અને -12 જે સરવાળામાં સરખો છે એટલે 10 - -12 આને કરો સોલ્યુશન આપો તો આપણને આન્સર મળે છે 6 × 10 - 6 જૂલ ઉર્જા ગુમાવે છે તો આ રીતે આપણે અહીં આગળ પ્રારંભથી અંત સુધીમાં કેપેસિટરની રચનામાં શું ફેરફાર કરે અને તેનાથી શું ઉર્જા ગુમાવાઈ એ આપણે અહીંયા શોધી શકીએ છીએ રાઈટ જો તમારે આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે આની માટે તમે ચલો હવે તમારે આના જેવો જ એક્ઝામ્પલ હોમવર્કમાં કરવાનો છે લખો નંબર 1 ત્યાં 600 પીકોફેરાડે છે ત્યાં લખો 800 પીકોફેરાડે 800 પીકોફેરાડે જ્યાં 200 વોલ્ટ છે ત્યાં લખો 220 વોલ્ટ 200 છે ત્યાં લખો 220 વોલ્ટ બીજા જ્યાં 600 છે ત્યાં કરો 500 પીકોફેરાડે 500 પીકોફેરાડે ચલો બીજી રકમ લખો જ્યાં 600 છે ત્યાં કરો 900 પીકોફેરાડે 900 પીકોફેરાડે અહીંયા 200 છે ત્યાં કરો 150 વોલ્ટ 150 વોલ્ટ અને જ્યાં 600 છે ત્યાં 600 રાખો આ બંને એક્ઝામ્પલ તમારે હોમવર્કમાં એઝ અ પ્રેક્ટિસ કરવાના છે બરાબર છે તો આશા રાખીએ કે આજના આ એક્ઝામ્પલની અંદર તમને મજા આવી હશે અને હોમવર્ક પણ તમારે કરવામાં તમને મજા આવશે જય હિન્દ જય ભારત અસ્તુ